આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો। આજે આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં 100 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તેમજ વિવિધ વિદ્યાશાખાના 16,218 વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી। આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાંગણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મંત્રીઓ ઋષિકેશ પટેલ તથા પ્રફુલ્લ પાનસેરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમવાર પદવીધારકોને ડીજી લોકરમાં ऑनलाइन पदवी प्रमाण पत्र उपलब्ध करावामा आव्या हता। आज इसमें 3 विचारधारा के लोग उपस्थित हैं। यहाँ पर वो माता पिता जिन्होंने अपने बेटे बेटियों को जन्म दे करके पाल पोष करके बड़ा करके शिक्षित करने के लिए आपके पास भेजा, वो भी कुछ यहाँ पर उपस्थित हैं और जिन गुरुजन के पास भेजा वो भी यहाँ उपस्थित हैं और इन दोनों की मेहनत लगातार चलती रही, उसका परिणाम स्वरूप डिग्री प्राप्त करने वाले बेटे बेटियां भी यहाँ उपस्थित हैं। विद्यार्थियों माटेनो समाज जीवनનો એક નવો દરવાજો, નવો પડાવ શરૂ થઈ રહ્યો છે। બાલ્યકાળ શિક્ષણ પૂરું થયું અને હવે સમાજ જીવનમાં જ્યારે તમે પગ મૂકવા જઈ રહ્યા છો ત્યારે આ દીક્ષાંત સમારંભ એ શિક્ષાંત સમારંભ ન બને એની ચિંતા આપ સૌએ કરવાની છે। તમારા ગુરુજનો થકી દુનિયામાં એકત્ર થયેલું જ્ઞાન ચોપડીઓમાં જ્યારે લખાય એટલે ઇન્ફોર્મેશન થતું હોય છે, માહિતી થતી હોય છે। એ માહિતી તમને જ્યારે આપવામાં આવે, ફિઝિક્સ હોય, બાયોલોજી છે, સમાજ જીવનની અંદર ગુજરાતી હિન્દી જેવા વિષયો સાથે તમને જ્યારે માહિતગાર કરવામાં આવે એટલે માહિતી જ્ઞાનમાં પરિવર્તિત કરવાનું કામ તમારા સૌનું છે। પદવીદાન સમારોહમાં સુવર્ણચંદ્રક મેળવનારા કેટલાક વિશિષ્ટ વિદ્યાર્થીઓમાં ખંભાતની કોલેજની વિદ્યાર્થીની શિલ્પા ગોહિલ કે જેના માતા પિતા ખેત મજૂરી કરે છે અને એક સમયે કોલેજની ફી ભરવાના નાણાં નહીં હોવાથી તેણીએ પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો, પરંતુ ત્યારબાદ કોલેજના આચાર્યના સહકારથી અભ્યાસ પુનઃ શરૂ કર્યા બાદ MM-માં 2 સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરી હતી। હું ગામડાના સાવ સામાન્ય કુટુંબમાંથી, મજૂરી વર્ક કરતા કુટુંબમાંથી આવું છું અને મેં પહેલું વર્ષ MA કરીને પછી છોડી દીધું હતું, પરંતુ મારા ગુરુજીઓ, મારા માતા પિતા અને સાથીદારોની મદદથી મારું ભણવાનું મેં પતાવ્યું અને અત્યારે હું ગોલ્ડ મેડાલિસ્ટ છું અને મેં ગોલ્ડ મેડલ મેળવ્યો છે। તમે ભણવાનું શા માટે છોડી દીધું? કારણ કે મારે સામાન્ય કુટુંબમાંથી હું આવું છું અને પરિસ્થિતિ બહુ ખરાબ છે મારી, એટલા માટે છોડી દીધું હતું। આ સિદ્ધિ મેળવવા પાછળ કેટલી મહેનત કરી છે? આ સિદ્ધિ મેળવવા માટે તો મારા માતા પિતા, મારા સાથીદાર અને મારા ગુરુજીઓની ખૂબ મારી પાછળ મહેનત અને સંઘર્ષ રહ્યો છે। સામાન્ય રીતે લગ્ન બાદ યુવતીઓ અભ્યાસ છોડી દેતી હોય છે, ત્યારે ખંભાતની શિલ્પી સિંઘે લગ્ન બાદ 2 દીકરાઓની માતા બન્યા બાદ BSc હોમ સાયન્સનો અભ્યાસ શરૂ કરી 5મા અને 6ઠા સેમેસ્ટરમાં જનરલ બ્રાન્ચમાં સૌથી વધુ ગુણ મેળવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી યુવતીઓને લગ્ન બાદ પણ અભ્યાસ ચાલુ રાખવા અને ડિગ્રી મેળવવા અનુરોધ કર્યો હતો। मैंने यहाँ खंबात से कॉलेज से वहाँ पास किया था ये, और वहाँ की टीचर्स ने बहुत सपोर्ट किया मुझे, और मैंने ये एक्चुअली ग्रेजुएशन अपना कंप्लीट शादी के बाद किया है। और ये इसके बाद मेरे हस्बैंड, मेरी फैमिली मेम्बर्स, ऑल फैमिली मेम्बर्स, ईच एंड एवरी पर्सन, सबने मुझे बहुत सपोर्ट किया है इसके लिए। और मेरे हस्बैंड और मेरे बच्चे आज मेरे साथ ही हैं। मेरे 2 बच्चे हैं, उन लोगों ने मेरे एग्ज़ाम से लेके हर चीज़ में फुल सपोर्ट है मेरा। જ્યારે જામનગરમાં કરિયાણાની દુકાનમાં નોકરી કરતા પિતાના પુત્ર માનશીલ મણિયારે MACમાં 5 સુવર્ણચંદ્રક સાથે યુનિવર્સિટીમાં સૌથી વધુ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી સફળતા પ્રાપ્ત કરી હતી। આજે 67મા પદવીદાન સમારંભ સરદાર પટેલ યુનિવર્સિટીમાં મને માસ્ટર ઓફ સાયન્સ મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે કમ્પ્લીટ કરવાને લીધે એમાં પદવીદાન સમારંભમાં મને 1 ગોલ્ડ મેડલ અને 4 ગોલ્ડ પ્લેટેડ મેડલ મળેલા છે। તો આ સિદ્ધિનો સફળતાનો જે શ્રેય છે ખાસ તો મારા માતા પિતા અને મારા ડિપાર્ટમેન્ટના જે ફેકલ્ટી છે, મારા હેડ આસમાણી સર, JCP સર તેમજ અન્ય પ્રોફેસર જય સર, તમામ ફેકલ્ટીને આપવા માંગુ છું। તમામ સ્ટુડન્ટ્સને
અમે હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે. આ એક એવી યુનિવર્સિટી છે જે ભારતના ઇતિહાસની અંદર જે જ્યારે સ્થાપના થઈ ત્યારે ઘણી ગાંઠી યુનિવર્સિટી હતી, એમાંની સરદાર પટેલ યુનિવર્સિટી એની સ્થાપના થઈ હતી. તમામ વિદ્યાર્થીઓ જ્યારે આ એચયુ પ્રાપ્ત કર્યો છે, સૌને હૃદયપૂર્વકની શુભકામના પાઠવીએ છીએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.